सुभानपुरा अतिथि गृह के पास एक पेट्रोल पंप मौजूद है, जहां से हाथापाई की एक घटना सामने आई है और उसके सीसीटीवी फुटेजेस भी वायरल हो रहे हैं। दरअसल अतिथि गृह के पास ये जो पेट्रोल पंप है, वहां पर पेट्रोल भराने के बाद एक कार चालक ने दूसरे कार चालक को कार थोड़ा आगे ले जाने के लिए कहा। उसी दौरान कार चालक गुस्सा हुआ और कार चालक ने अपने दोस्तों को बुला लिया। 15 से 20 लोगों ने मिलकर एक निहत्थे कार चालक पर हमला कर दिया था। इस पूरी घटना के सीसीटीवी फुटेजेस भी सामने आए हैं। पुलिस शिकायत भी दर्ज हो चुकी है और पुलिस ने सीसीटीवी के बिना पर आगे की कार्रवाई कर कुछ शख्स की गिरफ्तारी भी की है, ऐसी जानकारी इस वक्त मिल रही है। ગઈકાલે રાત્રે 11:30 આસપાસ સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે, ત્યાં એક બનાવ બનવા પામેલ હતો. બનાવની વિગતો એવી છે કે ફરિયાદી રાજુભાઈ સંજયભાઈ રાજપૂત એમનું 2 વ્હીલર્સ લઈને ત્યાં ફ્યુઅલ પુરાવા માટે ગયા હશે. તો એ અનુસંધાને એમની પાછળ જે લાઈન હતી તો કોઈ પાછળથી હોર્ન માર્યો હશે, તો એ અનુસંધાને પાછળના જે ભાઈ હતા એમને આ ફરિયાદીને ટોકેલા કે ભાઈ આપનો વારો આવી ગયો છે, તેમ છતાંય કેમ ઊભા છો, આપ ફ્યુઅલ ભરાવી લો તો બાકીના બીજા બધાનો. એમને આ અનુસંધાને ત્યાં થોડી બોલાચાલી થઈ અને થોડી રકઝક થઈ. તો જે આરોપી છે એ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ફરિયાદી ઉપર એસોલ્ટ કરેલો હતો. મીનવાઇલ એમને નજીકમાં જ રહેતા એમના જે 2-3 મિત્રો છે એમને ફોન કરીને બોલાવેલા અને એ મિત્રોએ આવીને બીજા 10-1 જણાને કે 12 જણાને ફોન કરીને બોલાવેલા હતા અને 12 થી 15 જણા માણસોએ આ જે ફરિયાદી છે એમના ઉપર ત્યાં પેટ્રોલ પંપ ઉપર એસોલ્ટ કરેલો હતો. ગોરવા પોલીસ સ્ટેશનને સંદેશો મળતા તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈડ કરી લેવામાં આવ્યા છે. ટોટલ 12 આરોપી છે અને રાત્રે 9 આરોપીઓને જ રાત્રે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. બાકીના 3 અત્યારે ફરાર છે, તો એમને પણ પકડવાની તજવીજ ચાલુ છે. ના, આરોપીઓ બધા લગભગ 22 થી 28 વર્ષની ઉંમરના છે. રિસેન્ટલી સ્ટડી પૂરું કર્યું છે અને એટલે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં. સંતોષનગરના જ છે બધા અને ત્યાં જનરલી ગેમ્સ ને એવું રમતા હોય છે, વોલીબોલની, એટલે ઇઝી અવેલેબલ ગ્રુપ આખું થઈ ગયું અને આ ઇન્સિડન્ટ બની ગયો છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।